વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે ભાગીદારીનું પુનર્ગઠનની અંદર સૌપ્રથમ થિયરી ભણ્યા. થિયરી પછી લાભ અને ત્યાગના દાખલા ભણ્યા. એ ભણ્યા પછી આપણે એકત્રિત નફો, અનામતો, ખોટ એની વહેંચણી કરતાં શીખ્યા. એ પૈતા પછી આપણે પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું અને પુનઃમૂલ્યાંકન ખાતાનો નમૂનો શીખ્યા. અને એ નમૂનાને આધારે, એ ફોર્મેટને આધારે આજે આપણે આ દાખલાનો અભ્યાસ કરવાના છીએ. પહેલાં તો આપણે અંદર એક નાનકડી વસ્તુ સમજાવેલી હતી કે જો આપણને ગમે તો જમા બાજુ અને ન ગમે તો ઉધાર બાજુ, આવી રીતે આપણે આ એક ફોર્મેટની સમજૂતી મેળવેલી હતી. એના આધારે આપણે દાખલાનો અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ પુસ્તકની અંદર દાખલા નંબર 10 આપેલો છે. 10મા દાખલાનો આપણે અભ્યાસ કરવાના છીએ. એક જ દાખલાની અંદર બધી જ વસ્તુનો સમાવેશ થઈ જાય એવી રીતે આપણે સમજૂતી મેળવીશું. તો પેજ નંબર 139 139 ઉપર એ 10મા નંબરનો દાખલો આપેલો છે. રાજેશ, પુષ્પા અને પ્રતિભા શ્રીનાથજી ટ્રેડર્સના નામની એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાનનું પ્રમાણ 2:3:1 છે. એનું પ્રમાણ 2:3:1 છે. આવું પ્રમાણ આપેલું છે. કદાચ અંદર નવું પ્રમાણ પણ આપેલું હશે. હા, નવું પ્રમાણ બદલીને 1:1:1 કર્યું છે. પરંતુ આપણે જૂના પ્રમાણથી જ આપણે નફો કે ખોટ જે આવશે છેલ્લે એના ભાગ પાડીશું. હવે પાકું શરૂ આપેલું છે. પાછળ એના હવાલા 7 હવાલા આપેલા છે. હવાલાને આધારે આપણે પુનઃમૂલ્યાંકનમાં અસર આપવાના છે. પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા શબ્દોમાં નફા નુકસાન હવાલા ખાતું પણ કહે છે, એવું આપણે ગઈ વખતે તમને કોમેન્ટ કરવાનું કીધું હતું. તો હવે એના આધારે આમનોંધ અને પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો. તો આપણી પાસે પુનઃમૂલ્યાંકન ખાતું છે અને આમનોંધ પણ છે. બંનેમાં આપણે સમજૂતી મેળવવાના છે. એમની ભાગીદારીનું નામ છે શ્રીનાથજી ટ્રેડર્સ. તો આપણે લખી શકીએ શ્રીનાથજી ટ્રેડર્સના ચોપડે આમનોંધ. અને અહીંયા તારીખ 31/3/2017ના રોજનું પુનઃમૂલ્યાંકન ખાતું. હવે હવાલા સમજતા જઈએ. ફક્ત ને ફક્ત આમાં હવાલાને ધ્યાનમાં લઈ અને નફા નુકસાન હવાલા ખાતું બનાવવામાં આવે છે. પહેલો હવાલો રકમમાં તમે જોતા જજો, સમજતા જશો તો વધારે સમજાશે. તો પહેલો હવાલો છે, જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી અને મકાનની કિંમત 50,000થી વધારવી. જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી. તો કેટલી છે અંદર? તો કે જમીનની કિંમત 1,80,000 છે. હવે એવું કહે છે કે એ 2,50,000 સુધી વધારવી. 1,80,000થી વધતી ગઈ 2,50,000 સુધી. તો કેટલી વધી ગઈ? 2,50,000 માઇનસ 1,80,000 એટલે 70,000નો વધારો થયો. તો જમીન આપણી છે, જમીનની કિંમતમાં વધારો થયો તો આપણને ગમે? હા, ગમે. ગમે તો જમા બાજુ જમીન ખાતે કેટલું ગમ્યું? 70,000 જેટલું. તો અહીંયા 70,000 જેટલું આપણને ગમે એટલું આપણે અહીંયા મૂકવામાં આવશે. હવે બીજો પોઈન્ટ જોઈએ. બીજો હવાલો, પહેલા હવાલામાં બીજો પોઈન્ટ છે, મકાનની કિંમત 50,000થી વધારવી. તો અહીંયા મકાનની કિંમત 50,000થી વધારવાની કીધી છે. તો મકાનની કિંમત છે 3 લાખ અને હવે કિંમત થઈ 50,000થી વધારવી. તો 50,000થી વધારવી એટલે એમાં 50,000નો ઉમેરો કરો. તો કે મકાન આપણી પાસે હતું 3 લાખ ને 50,000 વધારો એટલે 3.5 લાખ થશે મકાન. તો આપણને ગમે. મકાન 3 લાખ હતું, 3 લાખની જગ્યાએ હવે 3,50,000 50,000નો વધારો થશે. તો 50,000 વધારો થાય તો આપણને ગમે. તો અહીંયા લખાશે મકાન ખાતે 50,000. તો અહીંયા મકાનની કિંમતનો વધારો થયો, આપણને ગમે એટલે જમા બાજુ. હવે બીજો હવાલો જોઈએ. યંત્રોની કિંમત 80,000 સુધી ઘટાડવી. યંત્રોની કિંમત 80,000 સુધી ઘટાડવી. તો યંત્રો છે 1,20,000. તો 1,20,000 કિંમત છે ને હવે 80,000 સુધી ઘટાડો. ધીમે ધીમે કરતા જાઓ. તો હવે
80,000 કિંમત થઈ એટલે 40,000 ઘટી ગયા. તો યંત્રની કિંમતમાં જો ઘટાડો થાય, આપણું યંત્ર છે, યંત્ર ઘટી જાય તો હવે આપણને ગમે નહીં. ન ગમે તો અહીંયા ઉધાર બાજુ લખાય યંત્રો ખાતે. કેટલું યંત્ર હતું? તો કે 1,20,000 હતું. હવે થયું કેટલું? તો કે 80,000. તો કેટલો ઘટાડો થયો? 40,000નો. તો 40,000 આપણને ન ગમે તો ઉધાર બાજુ યંત્રો ખાતે 40,000. આગળ વધીએ. બીજા હવાલા પછી ત્રીજા નંબરનો હવાલો. રોકાણોની કિંમતમાં 30%નો ઘટાડો કરવો. રોકાણો કેટલા છે? રોકાણ એટલે આપણે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. રોકાણ 40,000 છે. 40,000 રોકાણ છે. આમાં એવું કીધું છે 30%નો ઘટાડો કરો. તો 40,000ના 30% કરવાના એટલે કે 12,000. 12,000 કિંમત એની ઘટી જાય. જો આપણા રોકાણમાં કિંમત ઘટી જાય તો આપણને ગમે નહીં. ન ગમે તો ઉધાર બાજુ રોકાણો ખાતે. કેટલો ઘટાડો થયો? તો કે રોકાણો હતા એને આપણે 30% ઘટાડવાના. તો 12,000 થયા. તો 12,000 અહીંયા આપણને ન ગમે એટલે આપણે ઉધાર બાજુ મૂકીશું. આગળ વધીએ. દેવાદારો પર 20% ઘાલખાત અનામત અને 5% દેવાદાર વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. તો પહેલાં તો સૌપ્રથમ દેવાદાર કેટલા છે? તો દેવાદારો અહીંયા આપણી પાસે 50,000 છે. દેવાદારો 50,000 છે. એમાં કીધું છે કે ઘાલખાત અનામત 20% રાખો અને 5% દેવાદાર અનામત. તો પહેલાં તો સૌપ્રથમ 20% કરવા પડશે ઘાલખાત અનામત. તો આના 20% કેટલા થાય? 10,000. તો આને કહેવાય ઘાલખાત અનામત. તો શું રકમમાં કોઈ ઘાલખાત અનામત છે? ના, નથી. તો 10,000 ઘાલખાત અનામત ઊભી થઈ એટલે કે વધારો થયો. વધારો થાય તો આપણને ન ગમે તો અહીંયા લખાય ઘાલખાત અનામત ખાતે. $10,000. હજુ હવાલામાં અંદર કીધેલું છે કે દેવાદાર વટાવ અનામત 5% રાખો. 50,000માંથી 10,000 બાદ કરો એટલે 40,000. હવે 5% કરી આના. તો આના 5% કરો તો 2,000. એને કહેવાય દેવાદાર વટાવ અનામત. તો આ 10,000ની એન્ટ્રી થાય એ બાદ કરવાના. અમુક વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે 50,000ના 20% કે 10% જે કીધા હોય, અહીંયા 20% કીધેલા છે તો 50,000ના 20% 10,000 થાય. પછી પાછા ફરીથી 5% કીધા હોય તો 50,000ના 5% કરતા હોય છે. એની ઉપર નહીં. ઘાલખાત અનામત બાદ કર્યા પછી જે રકમ વધે 40,000. 40,000 ઉપર 5% કરો તો 2,000. એ 2,000 દેવાદાર વટાવ અનામત આપણી ઊભી થઈ એટલે આપણે દેવાદારો 38,000 જ વધશે. એટલે કે દેવાદારની કિંમત ઘટી ગઈ, મિલકત ઘટે છે આપણી. તો એ 2,000 અહીંયા આપણું નુકસાન કહેવાશે. તો દેવાદાર વટાવ અનામત ખાતે 2,000. ફરીથી એક વખત પોઈન્ટ સમજીએ. જે દેવાદાર આપેલા હતા 50,000 એની ઉપર આપણે 20% ઘાલખાત અનામત 10,000 થઈ. 10,000 બાદ કર્યા. 10,000 જો અહીંયા કોઈ રકમ ચોપડીમાં હોત, માનો કે 8,000 હોત અને 10,000 થઈ તો કેટલો વધારો થયો? 8 હતી 10 થઈ, 2,000નો વધારો થયો. તો એ 2,000 અહીંયા મૂકવામાં આવે. પણ અહીંયા 10,000 ક્યાંય બીજી કોઈ રકમ આપેલી નથી એટલે 10,000 ઊભી થઈ. એ 10,000 અહીંયા મૂકાશે. 10,000 બાદ કરો 40,000. 40,000 ઉપર આપણે 5% કરીએ 2,000. તો દેવાદાર વટાવ અનામત 2,000 પણ અહીંયા ઉધાર બાજુ મૂકાશે. આગળનો હવાલો જોઈએ. 15,000ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવામાં આવે છે. 15,000ની સ્ટોકની કિંમતમાં 20%નો ઘટાડો. તો 15,000ના 20%. સ્ટોકની કિંમત છે આપણી પાસે, સ્ટોક છે 35,000, પણ એમાં 15,000ના સ્ટોકની કિંમતમાં 20%નો ઘટાડો કરવામાં આવે છે. તો 15,000ના 20% કેટલા? તો 3,000. તો 3,000નો ઘટાડો કરવામાં આવે છે. તો ઘટાડો થાય તો આપણને ન ગમે તો ઉધાર બાજુ સ્ટોક ખાતે 3,000. ફરીથી 15,000નો સ્ટોક છે એમાં 20%નો ઘટાડો. તો 15,000ના 20% 3,000. એ 3,000 આપણને ઘટાડો થાય છે, આપણને ગમતું નથી. સ્ટોકની કિંમત ઘટી જાય છે એટલે અહીંયા સ્ટોક 3,000 મૂકાશે. આગળ વધીએ. 20,000ના દેવાદારને હવે રકમ ચૂકવવાની નથી. આપણને ગમે 20,000ના લેણદારને હવે રકમ ચૂકવવાની નથી. તો લેણદારો આપણી પાસે છે અહીંયા 1,70,000.
હવે એમાંથી 1,70,000 આપણે ચૂકવવાના, તો એમાંથી 20,000 હવે નથી ચૂકવવાના. તો 20,000 આપણને ગમે નથી ચૂકવવાના, તો ન ચૂકવવાનું થાય તો આપણને ગમે તો અહીંયા જમા બાજુ લેણદારો ખાતે 20,000. આગળ વધીએ. 3,000ના ચૂકવવાના બાકી ખર્ચની અને 2,000 મળવાના બાકી આવકની નોંધ કરવાની બાકી છે. 3,000નો ચૂકવવાનો બાકી ખર્ચ છે. ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો આપણને ગમે, ન ગમે તો ચૂકવવાનો બાકી ખર્ચ આ બાજુ આવશે. ₹3,000 અને 2,000 મળવાના બાકી છે. ભવિષ્યમાં આપણને મળશે, આપણને ગમશે તો મળવાની બાકી આવક. તો અહીંયા 7 હવાલા આપેલા હતા, 7 હવાલા, 7 હવાલામાં એમાં 2 હવાલા 3 હવાલા એવા છે કે જેમાં ડબલ વિગત આપેલી છે. તો બધી જ વિગતો આપણે અહીંયા પૂરી થઈ. હવે હવાલા બધા પૂરા થયા પછી પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવામાં આવે છે. તો સૌપ્રથમ જોવાનું કે કઈ બાજુ સરવાળો વધારે થાય છે. આ બાજુ વધારે થશે, એનો સરવાળો કરીશું. 1,42,000 એટલે કે આપણને ગમે એ સાઈડ વધુ થાય છે સરવાળો, ગમે એટલે આપણને નફો થાય છે. તો નફો એ વિરુદ્ધ સાઈડ લખવામાં આવે છે. 1,42,000 અહીંયા લખીએ. 1,42,000માંથી આ રકમ આપણે બાદ કરીએ. 40, 50, 60, ₹70,000 બાદ કરો તો આપણને અહીંયા 72,000 મળશે. ફરીથી સરવાળો કર્યો 1,42,000, એ આ બાજુ મૂક્યા 1,42,000. 1,42,000માંથી આપણે 70,000 બાદ કરીએ. 70,000 બાદ કરીએ એટલે 72,000 મળે. એ 72,000ને શું કહેવાય? તો કે ગમે એ સાઈડ વધુ સરવાળો થયો, નફાની સાઈડ વધુ સરવાળો થયો એટલે નફો કહેવાય. એ નફો 72,000 2:3:1ના પ્રમાણમાં એટલે કે જૂના પ્રમાણમાં ભાગ પાડવામાં આવે છે. કોણ ભાગ પાડે? તો કે કોણ ભાગીદાર હતા? રાજેશ એટલે કે આરના મૂડી ખાતે, પુષ્પા એટલે કે પીના મૂડી ખાતે, પ્રતિભા તો પીના મૂડી ખાતે, તો એ મૂડી ખાતે લઈ જવામાં આવે છે. જો અહીંયા ચાલુ ખાતા હોત તો એ ચાલુ ખાતે લઈ જવામાં આવે. જેમ કે દાખલા નંબર 11 જુઓ તમે, તો 11માં મંજુ, પ્રભા, મીના મૂડી ખાતા પણ આપેલા છે, એની અંદર ચાલુ ખાતા પણ આપેલા છે. જો એ સ્થિર ખાતા રાખતા હોય, ચાલુ ખાતા હોય, તો અહીંયા આરના ચાલુ ખાતે, પીના ચાલુ ખાતે, પીના ચાલુ ખાતે એવી રીતે લખવામાં આવશે. હવે 72,000ને 2:3:1ના પ્રમાણમાં તમારી પાસે કેલ્સી હોય તો કેલ્સી તમે ભાગ પાડી શકો. 72,000 ગુણ્યા 2 ભાગ્યા 3 ને 2 5 ને 1 6, 6 વડે ભાગો. 72,000 ગુણ્યા 2 ભાગ્યા 6, 72,000 ગુણ્યા 3 ભાગ્યા 6, 72,000 ગુણ્યા 1 ભાગ્યા 6, 6 વડે ભાગો એટલે 12, 12 ગુણ્યા 2 આવી રીતે પણ ડાયરેક્ટ કરી શકીએ. 3 ને 2 5 ને 1 6, 6 ટોટલ થાય. 6 વડે ભાગી દો 72,000 ને 6 વડે તો 12 72, 12,000 ગુણ્યા 2 કરો 24,000, 12,000 ગુણ્યા 3 કરી દો 36,000, 12,000 ગુણ્યા 1 કરો 12,000. તો આપણે ટોટલ થઈ જશે, આ ત્રણેયનું ટોટલ 72,000 થશે. તો આ પુનઃમૂલ્યાંકન ખાતું થયું. ટૂંકમાં એવું કહી શકાય, પુનઃમૂલ્યાંકન ખાતું એટલે આપણને ગમે એટલે કે નફો તો જમા બાજુ, ન ગમે તો ઉધાર બાજુ. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ભલે કદાચ આ ચેપ્ટરમાં ક્યાંય દાખલો નહીં આવે, પરંતુ આ જ દાખલો પુનઃમૂલ્યાંકન ચેપ્ટર નંબર 5 પ્રવેશ અને ચેપ્ટર નંબર 6 નિવૃત્તિમાં ખાસ દાખલાની શરૂઆત જ પુનઃમૂલ્યાંકન ખાતાથી થશે. એટલે અવશ્ય આ તૈયાર કરવું. ન આવડે તો વિડીયો વારંવાર ફરીથી જુઓ, અને કદાચ તમે આ ડાયરેક્ટ વિડીયો જોતા હોય તો આના પહેલાંનો વિડીયો કે જેમાં મેં પુનઃમૂલ્યાંકન ખાતાનું ફોર્મેટ, એનો નમૂનો સમજાવેલો છે, એ સમજશો તો તમને આ દાખલો એકદમ સરળ રહેશે. આ આવડશે તો તમને પ્રવેશ અને નિવૃત્તિ પણ તમને સરળતાથી સમજી શકાશે. હવે
પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું કીધું એ તો આપણે બનાવી દીધું. હવે એની ઉપરથી આમનોંધ બનાવો. આમ તો આમનોંધ ઉપરથી પણ આ બનાવાય છે, ખાતા ઉપરથી પણ આમનોંધ બનાવાય છે, બંને સરળ છે. આપણે પહેલાં ખાતું બનાવીએ છીએ, ખાતા ઉપરથી આપણે આમનોંધ કરીશું. તો આની આમનોંધ કેવી રીતે થશે એ જરા સમજૂતી લઈએ. જે વસ્તુ અહીંયા ઉધાર આપેલી છે એ બધું જ જમા થતું હોય છે, અને જમા આપેલું છે એ બધી વસ્તુ ઉધાર થતી હોય છે. એવું સમજી લેશો તો પણ ચાલશે. અને બીજો ઓપ્શન તમને આપું, કેવી રીતે? તો કે આ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ છે, તો આમનોંધ એવી રીતે થશે: પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણો ખાતે, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલ ખાતાના મત ખાતે. આવી રીતે પણ આમનોંધ આપણે બનાવી શકીએ છીએ. જેમ કે પહેલાં આપણે આ બેની આમનોંધ બનાવીએ. આમનોંધ એ રીતે બનાવી શકાય, જે હવાલા આવતા હોય એ પ્રમાણે બનાવી શકાય, અથવા તો જમા અને ઉધારની બને નફો કે ખોટ હોય એ સૌથી છેલ્લે આમનોંધ રાખીશું આપણે. તો માનો કે પહેલાં આપણે આમનોંધ જમીનની બનાવીએ, તો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતે શું થાય છે? જમા. તો આને શું કરીશું? ઉધાર. તો આમનોંધ એવી થશે: જમીન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે કેટલા રૂપિયા? તો કે 70,000. બાબતજે. શું લખશો બાબતજે? બાજે બાજે ઢોલ બાજે. પરંતુ એવું લખી શકાય કે જમીનનું પુનઃમૂલ્યાંકન કર્યું તેના. બીજા નંબરની આમનોંધ. હવે આમાંથી કોઈ પણ તમને કહેવામાં આવે, તમને આવડે: મકાન ખાતે ઉધાર, પુનઃમૂલ્યાંકન ખાતે જમા, લેણદારો ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે, મળવાના બાકી આવક ખાતે તે પુનઃમૂલ્યાંકન ખાતે. અમુક જગ્યાએ સંયુક્ત આમનોંધ પણ થતી હોય છે, કરવી તો કરી શકાય, છૂટી લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. હવે આ બાજુથી આમનોંધ: પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે, કેટલા રૂપિયા છે? 40,000. તો 40,000 લખીશું. બાબતજે. તો આ જ રીતે આની પણ આમનોંધ આપણે લખી શકીએ છીએ: પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણો ખાતે, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલ ખાતાના મત. બધી જ આમનોંધ. છેલ્લે આપણે નફાની આમનોંધ લખીશું. કેવી રીતે નફાની આમનોંધ લખાય એ પણ જોઈ લઈએ. છેલ્લે આપણે આમનોંધ નફાની લખીશું. જેટલી આ ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી જેટલી પણ આમનોંધ થશે બધી લખ્યા પછી નફો અથવા ખોટ જે હોય એની છેલ્લે લખવામાં આવે છે. તો માનો કે 6થા નંબરની આમનોંધ આવે છે, તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે આર છે, આરના મૂડી ખાતે તે પીના મૂડી ખાતે તે પીના મૂડી ખાતે. કેટલો નફો આવેલો છે? 72,000. અને કેટલા એના ભાગ પડેલા છે? 24,000, 36,000 અને 12,000. અને બાબત છે. તો આ રીતે આપણે આમનોંધ લખી શકીએ છીએ. તો તમને પુનઃમૂલ્યાંકન ખાતું, દાખલા નંબર 10 પુનઃમૂલ્યાંકન ખાતું, એની ઉપરથી આમનોંધ, એ બધી જ વસ્તુ તમને આ દાખલામાં સરળતાથી સમજી ગયા. હજુ અમુક એવા હવાલા છે કદાચ આપણે ન સમજી શકીએ, તો એને પણ અત્યારે આપણે બીજા દાખલા છે એમાંથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સૌ પ્રથમ તો કેટલા દાખલા છે? તો અહીંયા સ્વાધ્યાયમાં દાખલા નંબર 10, 11, 12મા નંબરનો દાખલો જે આપણે હતો એકત્રિત નફા કે ખોટનો, એ આપણે શીખી ગયા છીએ. 13મા નંબરનો દાખલો છે અને 14મા નંબરનો દાખલો છે. 13 અને 14 બંનેમાં પાકું સરવૈયું બનાવવાનું છે. એટલે આપણે એની પ્રેક્ટિસ અત્યારે કરતા નથી. જ્યારે પ્રવેશ અને નિવૃત્તિ ભણીશું ત્યારે સવિસ્તૃત એની પાકા સરવૈયા. એટલે આપણે આને અત્યારે, હા, તમારે તૈયારી કરવી હોય તો ફક્ત ને ફક્ત પુનઃમૂલ્યાંકન ખાતાની પ્રેક્ટિસ કરવાની. 13 અને 14માં પુનઃમૂલ્યાંકન અને એના ઉપરથી આમનોંધ. તો આજે આપણે 10મો દાખલો જોયો. એ દાખલો તમારે આખો વ્યવસ્થિત ગણી નાખવાનો. આપણું હોમવર્ક તો 10મા અને 11 બંને દાખલા વ્યવસ્થિત રીતે ગણી નાખવાના. ઉદાહરણની અંદર પણ આપેલા છે, એ પણ જરા સમજી લઈએ, તમારે પ્રેક્ટિસ કરવાનો ખ્યાલ આવે.
તો ઉદાહરણમાં ઉદાહરણ નંબર 7 અને ઉદાહરણ નંબર 8 અને સાથે સાથે 9મું ઉદાહરણ પણ છે કે જેમાં 9માં પાકું સરવૈયું બનાવવાનું છે, પણ આપણે પાકું સરવૈયાની પ્રેક્ટિસ નહીં કરીએ. તો ઉદાહરણ 7, 8 અને 9, 13 અને 14 અને 9મું ઉદાહરણ, એ ત્રણેય દાખલામાં પાકું સરવૈયું કીધું છે બનાવવાનું, પણ આપણે પાકું સરવૈયું બનાવવાના નથી. ફક્ત ને ફક્ત પુનઃમૂલ્યાંકન ખાતાની જ આપણે પ્રેક્ટિસ કરીશું. ઉદાહરણ 7 અને 8 અને 10 અને 11 કુલ 4 દાખલા એ આપણને પરફેક્ટ જે પ્રમાણે પુનઃમૂલ્યાંકન અને આમનોંધ છે એ પ્રમાણેના દાખલા છે, તો એની પ્રેક્ટિસ કરીશું. અત્યારે હું તમને સમજાવું છું કે એના શું હવાલા હોઈ શકે. જેમ કે દાખલા નંબર 10 જોયો છે, આપણે 11મો દાખલો જોઈએ. 11મા દાખલામાં જુઓ, દાખલા નંબર 11, પેજ નંબર 140 ઉપર. એમાં પહેલો હવાલો, જમીન મકાનની કિંમતમાં 25% વધારો કરવાનો છે. તો જમીન મકાન આપણી પાસે 1 લાખ છે. હવે 1 લાખ છે ને 25% વધારો કરવાનો, તો 25,000 વધારો થયો. 25,000 આપણને ગમે તો જમા બાજુ. થોડુંક ફટાફટ ઝડપથી બોલીશ, ધ્યાન આપજો, સમજજો. કંઈક અઘરું હશે તો અહીંયા આપણે ધીમે ધીમે સમજીશું. ફર્નિચરની કિંમત 10%થી ઘટાડવી. તો ફર્નિચરની કિંમત આપણી પાસે 30,000 છે. 10%થી તો 10% ઘટાડો કરો. ફર્નિચરના 10%, તો ઘટાડો આપણને ન ગમે, 3,000 ફર્નિચર ખાતે અહીંયા આવશે. આગળ વધીએ. યંત્રોની કિંમત 80% રાખવાની છે. યંત્રો આપણી પાસે 100% હતા, 30,000 છે. માનો કે યંત્રો 50,000 છે, તો હવે એ 80% રાખવાની, એટલે કે 20% ઘટાડી દેવાની છે. 80% કીધું, 100થી 20% માઇનસ થયા, તો 20%નો ઘટાડો કરવાનો છે. તો 50,000માંથી 20%, 10,000 ઘટી ગયા. ઘટે તો આપણને ગમે નહીં, ન ગમે તો ઉધાર બાજુ. પછી આખર સ્ટોકની ચોપડી કિંમત બજાર કિંમત કરતાં 5,000 વધુ છે. આખર સ્ટોકની ચોપડે કિંમત, ચોપડે એટલે આપણે ચોપડામાં લખેલી છે એ કિંમત બજાર કરતાં 5,000 વધુ છે. એટલે આપણા ચોપડે 5,000 વધુ બતાવેલી, બજારમાં 5,000 વેલ્યુ ઓછી છે. એનો મતલબ એવો થયો કે બજાર કિંમતે આપણે દર્શાવવાનું હોય છે. તો 5,000નો ઘટાડો થાય છે સ્ટોકમાં, એટલે આપણને ન ગમે. સ્ટોક હતો 40,000, તો 5,000 ઘટાડો થયો. 5,000 ન ગમે તો ઉધાર બાજુ. નંબર 5, દેવાદારો પર કુલ 2500ની ગાલખાત અનામત જોગવાઈ રાખવાની છે. તો ગાલખાત અનામત છે, હા. 11મા દાખલામાં મિલકત લેણા બાજુ દેવાદારો 25,000 માઇનસ ગાલખાત અનામત 1,000 છે. અને હવે કેટલી રાખવાની કહે છે? 2500. 1,000 હતી અને હવે 2500 કે કેટલી વધી ગઈ? 1,500 વધારો કરવામાં આવે છે. 1,000 હતી, બીજી 1,500 ઉમેરો એટલે 2500 થઈ. તો જેટલો વધારો થાય તો અહીંયા, ઘટાડો થાય તો અહીંયા. 1,000 હતી, મેં તમે એક્ઝામ્પલ આપ્યું હતું 10,000, જેમાં આપણે 8,000 હોય અને 10,000 થાય. એવી જ રીતે અહીંયા 1,000 છે અને 2500 થાય છે, તો 1,500નો વધારો થાય છે. તો ગાલખાત અનામત ખાતે 1,500 અહીંયા લખવામાં આવશે. લેણદારોમાંથી 3,000ના લેણદારને હવે નાણાં ચૂકવવાના નથી. ગમે આપણને 3,000 નથી ચૂકવવાના, ગમે તો અહીંયા લેણદારો ખાતે 3,000. પછી બેંક લોન પર છેલ્લા 3 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી. ગમે? વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો ગમે? ન ગમે તો વ્યાજ કેટલા ટકા? તો અંદર દાખલામાં જુઓ, મૂડી દેવા બાજુ તમને 12%ની બેંક લોન આપેલી છે 30,000. તો 30,000ના 12% કરો. 12% કર્યા પછી કેટલા મહિનાનું? 3 મહિનાનું. તો ગુણ્યા 3/12 કરો. જે જવાબ આવે વ્યાજ ચૂકવવાનું છે. ન ગમે તો અહીં લખાય બેંક લોનના વ્યાજ ખાતે. તો જે રકમ આવે અહીં લખી દો. તો અહીંયા 11મા દાખલાના ટોપિક જોઈએ આપણે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે દાખલા નંબર 10 આપણે જોઈ લીધો. 11મો દાખલાની પણ આપણે વિસ્તૃત ચર્ચા કરી લીધી, હવાલાની ખાસ સમજૂતી મેળવી લીધી. પરંતુ અહીંયા 11મા દાખલામાં મારે એ સમજાવવાનું છે કે જોશો જરા અંદર, તો મૂડી દેવા બાજુ મૂડી આપેલી છે ત્રણેયની, અને ચાલુ ખાતા પણ આપેલા છે. જ્યારે પણ દાખલામાં ચાલુ ખાતા દેખાય અથવા તો એમ કે સ્થિર મૂડી ખાતા રાખે છે, તો આપણે દાખલાની અંદર અહીંયા મૂડી ખાતે નહીં, એ ક્યાં લઈ જવામાં આવશે? ચાલુ ખાતે લઈ જવામાં આવશે. તો લખાશે આરના ચાલુ ખાતે, પેના ચાલુ ખાતે અને પેના ચાલુ ખાતે. તો અહીંયા પણ આમનોંધમાં પણ ચાલુ ખાતે લખીશું, મૂડી ખાતે નહીં. ફરીથી એક વખત ક્યારે ચાલુ ખાતા લખાશે? કે જ્યારે દાખલામાં ચાલુ ખાતા આપેલા હોય ત્યારે. જેમ કે અહીંયા 11મા દાખલામાં ચાલુ ખાતા આપેલા છે, એટલે ચાલુ ખાતે લઈ જવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આખા આપણે છેલ્લા 3-4 વિડીયોથી આ ચેપ્ટરની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. તો આમાં સંપૂર્ણપણે પુનઃમૂલ્યાંકન ખાતાના બધા દાખલા હું તમને ગણી શકેલ નથી, પરંતુ આમાંથી એક દાખલાની અંદર મેં બધા જ ટોપિકની અંદર સેટ કરી દીધા છે.
એવું આપણે સમજીશું. અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં તમે કહી શકો છો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો અને શેર કરો. બીજું કે હોમવર્કની અંદર 2 ને 2 4 દાખલા પરફેક્ટ રીતે પ્રેક્ટિસ કરો. જો તમને પુનઃમૂલ્યાંકન ખાતાનું ફોર્મેટ ન આવડતું હોય તો આના પહેલાંનો વિડીયો એમાં ફોર્મેટની પ્રેક્ટિસ નમૂનાની પ્રેક્ટિસ કરેલી હતી, એ ખાસ તમે અવશ્ય રીતે જોજો તો આ દાખલામાં તમને સરળતા વધુ રહેશે. હવે સમય છે કોમેન્ટ કરવાનો. તમને એક નાનકડો પ્રશ્ન પૂછવામાં આવે છે. આપણી પાસે મોબાઈલ છે અને મોબાઈલની કિંમત 15,000 છે. બજારમાં હવે એની વેલ્યુ કેટલી છે એ તમને કહેવામાં આવે છે કે મોબાઈલ 15,000ની વેલ્યુ ધરાવે છે, 15,000ની કિંમત ધરાવે છે. મોબાઈલની કિંમતમાં 10,000 સુધી ઘટાડો કરો. ફરીથી વાક્ય બોલું છું, ધ્યાનથી સાંભળજો, થોડુંક અલગ છે, વિચારજો. મોબાઈલ 15,000 છે, મોબાઈલની કિંમતમાં 10,000 સુધી ઘટાડો કરો. 10,000 સુધી ઘટાડો કરો. ફરીથી એક વખત, મોબાઈલ 15,000 છે, મોબાઈલની કિંમત 15,000 છે, મોબાઈલની કિંમત 10,000 સુધી ઘટે છે. તો હવે પુનઃમૂલ્યાંકનમાં એન્ટ્રી કઈ બાજુ કેટલી રકમથી થશે એ અત્યારે જ તમે કોમેન્ટ કરો અને જુઓ જરા કે બીજાની પણ કોમેન્ટ શું આવે છે, તમારું સાચું છે કે ખોટું છે. ફરીથી એક વખત, મોબાઈલની કિંમત 15,000 છે, મોબાઈલની કિંમતમાં 10,000 સુધી ઘટાડો થાય છે, મોબાઈલની કિંમતમાં 10,000 સુધી ઘટાડો થાય છે. તો પુનઃમૂલ્યાંકનમાં કઈ અસર આપશો, કઈ બાજુ અને કેટલી રકમથી? અહીંયા આપણું ભાગીદારીનું પુનર્ગઠન આખું ચેપ્ટર વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ નવા જ ટૉપિક સાથે, નવા જ ચેપ્ટર સાથે આપણે મળવાના છીએ. તો જોતા રહો નેક્સ્ટ વિડીયોમાં.